Yes, friends, depreciation in case of power sector undertaking. Eligible assessee is a power sector engaged in generation or generation and distribution of power. They have an option to claim debris either on SLM or WDV. કાં ટ્રેટ લાઇન મેથડથી ડેપ્રી લઈ શકે ને કાં WDV રિટર્ન ડાઉન વેલ્યુ રિડ્યુસિંગ બેલેન્સ બરાબર છે. એલિજિબલ અસેટ ટેન્જીબલ ઉપર લઈ શકે, ઇનટેન્જીબલ ઉપર ન લઈ શકે. પછી less than 180 days હોય તો 50% of normal debris. They have an option. Such an option shall be, friends, exercised before the due date of filing ROI. રિટર્ન ફાઇલ કરવાની ડેટ હોય ને એ પહેલા આ ઓપ્શન ડિક્લેર કરી દેવાનો કે ભાઈ વી વોન્ટ ટુ ક્લેમ ડેપ્રી એઝ પર ધ સ્ટ્રેટ લાઇન મેથડ, એટલે થઈ જશે. વન્સ એન ઓપ્શન ઇઝ એક્સરસાઇઝ ઇટ શેલ બી ફાઇનલ. તો બ્લોક ઓફ અસેટ મેથડ કરતા તો આ બહુ ઈઝી છે મિત્રો. ડેપ્રિસિએશન બ્લોક ઓફ અસેટમાં તો કેટલું બધું છે. બ્લોકમાં ઓપનિંગ, WDV ને એડિશન ને ટ્રાન્સફર ને આમાં એવું કાંઈ નહીં. આમાં તો શું છે, દરેક અસેટ ઉપર અલગથી ડેપ્રી ગણવો પડે બીકોઝ ડેપ્રિસિએશન ઇઝ ઓન ઓરિજિનલ કોસ્ટ. તમે કાલે થોડું એ ભણ્યા પછી વિચાર્યું જ હશે. મેં ગઈકાલે તમને કીધું હતું કે ઇન કેસ ઓફ સ્ટ્રેટ લાઇન મેથડ ડેપ્રિસિએશન શેલ બી કેલ્ક્યુલેટેડ ઓન ધ ઓરિજિનલ કોસ્ટ ઓફ ધ અસેટ. જે અસેટની ઓરિજિનલ કોસ્ટ હોય ઓછી, જેને આપણે કહીએ મૂકી મૂળ કિંમત, એના ઉપર હોય. તો પછી એમાં બ્લોક ઓફ અસેટ્સ ની જેમ બધી અસેટ ને ભેગી ન કરી શકાય. ના કરી જ ન શકાય. એટલે દરેક વખતે તમારે એ અસેટ જ્યારે ટ્રાન્સફર થાય ત્યારે એના ઉપર ડેપ્રિસિએશન ની બધું કેલ્ક્યુલેટ કરવું પડે. હવે તમે લોકો મને એક જવાબ એ દેવાના હતા જે કાલે આપણે રાખેલું હતું, એ જરા જોઈ લઈએ. કે જ્યારે ટ્રાન્સફર કરી, કેપિટલ ગેઇન ઓન ટ્રાન્સફર ઓફ એબોવ અસેટ ધેટ ઇઝ સોલ્ડ, discarded, demolished or destroyed shall be computed as follows. બરાબર છે. તો જો આવી એક અસેટ હતી, આપણું રફ કેલ્ક્યુલેશન હતું, તમને યાદ જ હશે. PSU 1518 ના 50 lakhs ની પ્લાન્ટ એન્ડ મશીનરી, રોડ ROD, રોડ રેટ ઓફ ડેપ્રી 10%, 1819 ના 5 lakhs, 1920 માં પણ 5 lakhs, 2 વર્ષ અસેટ યુઝ થાય છે. 1429 ની રિટર્ન ડાઉન વેલ્યુ 40 lakhs હતી. 50 lakhs માંથી 10 lakhs નો ડેપ્રી બાદ કરીએ. So opening WDV was 40 lakhs. If the above asset is sold, at rupees 46 lakhs on 5520. Just a minute, friends. Yes, friends. So opening WDV is 40 lakhs. If the above asset is sold at 46 lakhs on 5520, 2020-21, 6 lakhs rupees balancing charge. એનું કારણ શું છે? તો કે 40 lakhs ની અસેટ 46 lakhs માં સેલ કરી. 6 lakhs rupees shall be treated as business income and not the capital gain. કોઈ રીતે અમને સમજાતું નથી. બિઝનેસ ઇન્કમ તો થાય જ ક્યાંથી, આમાં કેપિટલ ગેઇન થાય અસેટ વેચતા? એમ નહીં, સાંભળો. જો અસેટ વેચતા જે કોઈ પણ ઇન્કમ થાય નહીં, કેપિટલ ગેઇન જ કહેવાય, everyone. But in a case of a power sector undertaking which has opted for straight line method of depreciation, if anything in excess of opening WDV shall be treated as business income. તમને જરા કે ગળે ન ઉતરતું હોય ને તો એટલું યાદ રાખી લ્યો. This is considered as deemed business income. Section 41. Section 41 has given a list of deemed business income. Deemed income એટલે તમને ખબર છે, which is provided under the Income Tax Act. એટલે 46 lakhs minus 40 lakhs. મેં તમને ગઈકાલે એનું કારણ પણ કીધેલું કે તમે 50 lakhs ની અસેટ લ્યો છો એટલે આઉટફ્લો 50 lakhs. તમે સેલ કરો છો 46 lakhs માં એટલે તમને ઇનફ્લો થયો 46 lakhs નો.
So for power sector undertaking, the net expenditure in respect of this asset or net capital expenditure is rupees 4 lakhs only. Forget about time value of money. 50 lakhs outflow and 46 lakhs inflow, 4 lakhs. However, power sector undertaking has claimed depreciation of 10 lakhs rupees against its income. એને 10 લાખ રૂપિયા ડેપ્રિસિએશન ખર્ચ તરીકે લઈ લીધો છે. તો મિત્રો એટલે એ લોકોએ કીધું કે 4 lakhs ની સામે 10 lakhs લીધું તો 6 lakhs રૂપીસ છે એ બિઝનેસ ઇન્કમ તરીકે સેક્શન 41 અને એને કહેવાશે બેલેન્સિંગ ચાર્જ. બેલેન્સિંગ ચાર્જ બરાબર છે. એ એટલું આપણે ડિસ્કસ કરેલું હતું. હવે તમારે મને કહેવાનું હતું કે કેપિટલ ગેઇન આમાં ક્યારે થાય? કેપિટલ ગેઇન Can anyone? If asset sold above the cost, એટલે 50 લાખ ઉપર સેલ કરે ત્યારે. ઓકે, જો હવે આ જ એક્ઝામ્પલ આપણે લઈએ છીએ. જસ્ટ a minute. If above asset is sold at, friends, 52 lakhs on 5520, ચલો 52 lakhs માં asset વેચી તો હવે કયો જોઈ શું થશે? હમણાં જેને જવાબ આપ્યો એ મને કે આમાં શું કરવાનું? 52 lakhs માં સેલ કરી તો હવે કઈ ઇન્કમ ગોતવાની? કેપિટલ ગેઇન, બિઝનેસ ઇન્કમ શું કરવાનું? પ્લીઝ આઈધર અનમ્યુટ ઓર ચેટ રૂમ પ્લીઝ. ગુડ, કોઈ ચેટ રૂમમાં આવ્યું છે? વેરી ગુડ ભાવિન, બે ગોતવું પડે. યસ આકાશ, બરાબર છે. 2 lakhs capital gain and 10 lakhs business income. If the asset is sold at a price which is above the original cost, friends, which is above the original cost, then the power sector undertaking has to compute two things. One is CG. CG એટલે શું? એનું બાયફર્કેશન કોઈ કહેશે? સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ. સેલ કન્સિડરેશન માઇનસ કોસ્ટ. જો એટલે કે સેલ કન્સિડરેશન છે 52 lakhs માઇનસ 50 lakhs is equal to 2 lakhs. ઈ કેપિટલ ગેઇન. અને હજી એક ઇન્કમ થાય. ઈ કેટલી? ભાવિકે લખ્યું છે 10 lakhs. યસ, that will be considered as, friends, એને શું કહેશો તમે? બિઝનેસ ઇન્કમ. બધા સમજી રહ્યા છો? સાવ સ્લોલી. બરાબર છે. બીઆઈ. ઈ કેટલું થાય? બીઆઈ કોસ્ટ લેસ WDV એટલે કે 52 lakhs નહીં, 50 lakhs minus 40 lakhs. એટલે કે 10 lakhs. જો જોઈ મિત્રો આને શું કહેવાય? જો તો આ જે છે આ ગોઈતું છે કોસ્ટ માઇનસ WDV. એને આમ શોર્ટ ફોર્મમાં કેવું હોય તો કોસ્ટ માઇનસ WDV, ઓપનિંગ WDV. એટલે હોય શું? કોસ્ટ માઇનસ ઓપનિંગ WDV. યસ ભાવિક, વેરી ગુડ. ડેપ્રિસિએશન બધાને ખ્યાલ છે? તો જો તમને ખબર પડી કોસ્ટ માઇનસ ડેપ્રી એટલે અત્યાર સુધીનો જેટલો ડેપ્રી તમે ખર્ચ તરીકે બાદ લીધો તો એ તમે રિકવર કરી લીધો. when you have sold the asset you have recovered it. તો પછી ખર્ચ તરીકે બાદ લીધો તો હવે એ રૂપીસ રિકવર થઈ ગયા તો એ બિઝનેસ ઇન્કમ તરીકે ટેક્સેબલ થાય. બટ એનીથિંગ ઇન એક્સેસ ઓફ કોસ્ટ, કોસ્ટથી વધારે જે મળ્યું, that will be taxable under the head capital gain. એ કેપિટલ ગેઇન. એટલે ખરેખર આમાં જોવા જાવ ને તો તમને 12 lakhs નો પ્રોફિટ થયો. તો આમ એકાઉન્ટ ના પ્રમાણે વિચારીને તો કેવી રીતે કે 40 lakhs WDV હતી અને 52 lakhs માં સેલ કર્યું.
લેક્સ હતી ને 52 લેક્સમાં સેલ કર્યું તો 12 લેક્સ. તો મિત્રો એની ટેક્સેબિલિટી અલગ અલગ છે. તો તમે ખાસ યાદ રાખજો આ પાવર સેક્ટર અંડરટેકિંગમાં. અને જો પાવર સેક્ટર અંડરટેકિંગ એ બ્લોક ઓફ અસેટ મેથડ લઈએ તો પાછું આ નહીં લાગુ પડે. તો આપણે જેમ બીજા બધામાં ડેપ્રિસિએશન ગોતી છે, જબ તક એ બ્લોક જબ તક એ ડબલ્યુડીવી, એ કન્સેપ્ટ જ લાગુ પડે. પણ જ્યારે પાવર સેક્ટર અંડરટેકિંગ સ્ટ્રેટ લાઇન મેથડ લઈએ તો આ રીતે. તો ઇઝ ઇટ ક્લિયર? અચ્છા, હવે મને એ કહો કે આ કેપિટલ ગેઇન જે થયો છે એ કેવો ગણાશે? લોંગ ટર્મ ગણાશે કે શોર્ટ ટર્મ ગણાશે? શોર્ટ ટર્મ. ઓકે, શોર્ટ ટર્મ. એનીવન એલ્સ? બીજા બધા? હા, શોર્ટ ટર્મ. ઈ તમે કોના ઉપરથી મિત્રો આ જવાબ આપ્યો ખબર છે? તમે જવાબ આપ્યો કે ડેપ્રિસિએબલ અસેટ ઉપર ઓલવેઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન હોય, એવું મેં જ કીધેલું છે. સાચી જ વસ્તુ છે. પણ તમે ઈ ભૂલી ગયા કે મેં ક્યારે કીધેલું છે. એ તો જ્યારે બ્લોક ઓફ અસેટ મેથડ હોય, કારણ કે એમાં તમે કેવી રીતે કેપિટલ ગેઇન ગોતતા હતા? તો કે સેલ કન્સિડરેશન લેસ ઓપનિંગ ડબલ્યુડીવી પ્લસ એક્ચ્યુઅલ કોસ્ટ. ત્યારે પાવર સેક્ટર અંડરટેકિંગમાં તમે કેપિટલ ગેઇન તો જ થાય મિત્રો. પાવર સેક્ટર અંડરટેકિંગમાં કેપિટલ ગેઇન તો જ થાય જો તમે કોસ્ટ કરતા વધારે. અને એટલે યાદ રાખજો કે પાવર સેક્ટર અંડરટેકિંગમાં કેપિટલ ગેઇન નો નેચર પીરિયડ ઓફ હોલ્ડિંગ ઓફ અસેટ ઉપર રહેશે. પીરિયડ ઓફ હોલ્ડિંગ. જે બ્લોક ઓફ અસેટ મેથડમાં ઓલવેઝ શોર્ટ ટર્મ હતું, એ પાવર સેક્ટર અંડરટેકિંગમાં પીરિયડ ઓફ હોલ્ડિંગ. એટલે કે જો પ્લાન્ટ એન્ડ મશીનરી સેલ કરી છે તો એ ફાઇનાન્શિયલ અસેટમાં નો આવે 12 મંથ્સ, લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં નો આવે 24 મંથ્સ. બરાબર છે? એ તો શેમાં આવશે? પાવર સેક્ટર અંડરટેકિંગ માટે પ્લાન્ટ એન્ડ મશીનરી, તો કે એ અધર અસેટમાં, એટલે 36 મહિના, 3 યર્સ. જો 3 યર્સ થી વધારે હશે ને તો એ લોંગ ટર્મ, 3 યર્સ થી ઓછું હશે ને તો એ શોર્ટ ટર્મ થાય. બિલ્ડિંગ સેલ કર્યું હોય પાવર સેક્ટર અંડરટેકિંગ અને સારો એવો પ્રોફિટ થયો કોસ્ટ થી વધારે, તો 2 યર્સ થી વધારે હોય તો લોંગ ટર્મ, અધરવાઇઝ શોર્ટ ટર્મ. પણ જો પાવર સેક્ટર અંડરટેકિંગ બ્લોક ઓફ અસેટ મેથડ થી જાય તો એક તો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની રીતે અલગ, અને બીજું ઓલવેઝ શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ઓર કેપિટલ લોસ કહેવાશે. ઇઝ ઇટ ક્લિયર? એટલે તમે જે શોર્ટ ટર્મ કહો છો એ આમાં ધારી નહીં લે. પાવર સેક્ટર અંડરટેકિંગમાં એક્ટમાં એવું લખ્યું છે કે નેચર ઓફ કેપિટલ ગેઇન ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ પીરિયડ ઓફ હોલ્ડિંગ ઓફ ધ અસેટ. ઓકે? અચ્છા, હવે આમાં જ એક તમને ત્રીજો પ્રશ્ન થાય. હજી એક કેસ રહી ગયો છે મિત્રો. આમાં કોઈ કહેશે જેની ઓપનિંગ ડબલ્યુડીવી 40 લેક્સ છે, એમાં હજી શું રહી ગયું? એકવાર 46 લેક્સમાં વેચ્યું, એકવાર 52 લેક્સમાં વેચ્યું. હવે હા, ડબલ્યુડીવી થી પણ સેલ કન્સિડરેશન ઓછું હોય ત્યારે. વેરી ગુડ. બરાબર, ડબલ્યુડીવી થી ઓછું હોય. માની લો આપણે કોઈ પ્રાઇસ નક્કી કરી લઈએ, 37 લેક્સ રાખીએ. બરાબર છે? આપણે 37 લેક્સ મિત્રો. તમે અસેટ સેલ કરી 37 લેક્સમાં, તો હવે તમને ટેકનિકલી આપણે દેશી રીતે બોલીએ તો શું થયું? લોસ ગયો. જો જે અસેટ 50 લેક્સ ની લીધી હતી ફ્રેન્ડ્સ, જે અસેટ 50 લેક્સ ની લીધી હતી, જેના ઉપર 10 લેક્સ ડેપ્રિસિએશન લીધેલો, અને 40 લેક્સ રૂપીસ જેની ઓપનિંગ ડબલ્યુડીવી હતી, આ વખતે 37 લેક્સમાં સેલ કરી. તો હવે આ 3 લેક્સ નું શું કરવાનું કયો જોઈ? 3 લેક્સ 3 લેક્સ કેપિટલ લોસ. ઓકે મિત્રો, જ્યારે આપણે 40 લેક્સ વાળી અસેટ 46 લેક્સમાં સેલ કરી હતી, 46 લેક્સમાં સેલ, તો 6 લેક્સ ને બિઝનેસ ઇન્કમ ગણી. કોસ્ટ કરતા વધારે થાય ને તો જ કેપિટલ ગેઇન, એવું મેં કીધેલું. બાકી બિઝનેસ ઇન્કમ. તો જ્યારે ગેઇન થાય પ્રોફિટ ત્યારે બિઝનેસ ઇન્કમ, અને જ્યારે લોસ થાય ત્યારે કેપિટલ લોસ. આ તો ખોટું જ કહેવાય ને. બરાબર છે? गेन का खून खून, लॉस का खून भी खून. बराबर છે
મિત્રો આ જે ગયા ને 40 lakhs ની સામે 37 lakhs, 3 lakhs rupees shall be allowed જો is business expenditure. Is shall be allowed as business expenditure. It is known as terminal depreciation. એને શું નામ આપ્યું છે કવિ લોકોએ? ટર્મિનલ ડેપ્રિસિએશન. ઓલું હતું બેલેન્સિંગ ચાર્જ, વધારે મળ્યા, અને આને શું કહેવામાં આવશે? ટર્મિનલ ડેપ્રિસિએશન. બરાબર છે? હા આકાશ, 2 મિનિટ. હવે જો આનું લોજિક શું થાય, જેવું મેં ઓમાં સમજાયું હતું ઈ જ કે 50 lakhs ની અસેટ લીધી, જરાક વિચારો જોઈ. 50 lakhs આઉટફ્લો, અસેટ સેલ કરી તો ઇનફ્લો કેટલો થયો? 37 lakhs નો. એટલે કે ટોટલ અસેટ પાછળ તમે કેટલા એક્સપેન્ડિચર કર્યા? 13 lakhs. However, income tax act has only allowed 10 lakhs rupees as depri. અત્યાર સુધી તો તમને ડેપ્રીમાં તો 10 lakhs જ બાદ મળ્યા છે. સમજો છો બધાય કે 50 lakhs ઓરિજિનલ કોસ્ટ, સેલ કરી 30, સેલ ડેમોલિશ ડિસ્કાર્ડ થયું હોય તો ઇન્સ્યોરન્સ કે સ્ક્રેપ કર્યું હોય તો સ્ક્રેપ વેલ્યુ. મિત્રો સેલ હું દર વખતે બોલું છું પણ ગમે તે વેલ્યુ લેવાની. તો એ 37 lakhs. તો તમારું એ અસેટ પાછળ નેટ એક્સપેન્ડિચર તો કેટલો થયો? 13 lakhs નો. જ્યારે તમને ડેપ્રી તો 10 lakhs જ મળ્યું છે. તો 3 lakhs rupees will be allowed as a deduction as depreciation in the year of termination of asset. જે વર્ષે અસેટ ટર્મિનેટ થાય છે ઈ વર્ષે તમને, એટલે કે એનું અસેટ છે ઈ સેલ થાય છે, એની લાઈફ પૂરી થાય છે, ત્યારે તમને ટર્મિનલ ડેપ્રિસિએશન તરીકે ઈ બાદ મળી જશે. બરાબર છે? અને આકાશનો એક ક્વેશ્ચન છે કે સર આમાં કેપિટલ લોસ ક્યારે થાય? એનો જવાબ તમે જ મને આપો આકાશ અને બીજા બધા જ. ક્યારે થાય? કોસ્ટ કરતા ઓછું મળે તો એમ? હા, ન થાય. ગુડ. થવાનો કોઈ આમાં કેપિટલ લોસ જાય જ નહીં. તમે કહો કોસ્ટ કરતા ઓછા મળે ને તો હે તો મારે એવું બોલવું પડે. બરાબર? કોસ્ટ કરતા તો ઓછું જ હશે. બરાબર? પોસિબલ જ નથી. એટલે એનો અર્થ તમે આમ જસ્ટ તમારી પોતાની તમારે યાદ રાખવું હોય તો તમે શું યાદ રાખી શકો કે પાવર સેક્ટર અંડરટેકિંગ હોય એમાં સ્ટ્રેટ લાઇન મેથડ થી ડેપ્રિસિએશન લીધો હોય ને ટ્રાન્સફર કરવામાં આવે અસેટ તો કેપિટલ ગેઇન જ હોય. કેપિટલ લોસ નો તો કોઈ સવાલ જ નથી. તમે એમ કહો કે સર નવી અસેટ આજે હતી સેલ 37 lakhs માં નહીં 2 lakhs માં જ કરી. 2 lakhs. મિત્રો જેની WDV 40 lakhs હતી તમે 2 lakhs માં વેચી નાખી તો 38 lakhs will be allowed as depreciation. ટર્મિનલ ડેપ્રિસિએશન. એટલે આમાં તો કોઈ ઇક્વેશન જ નથી આવતો. બરાબર છે? તો આ આખી પ્રોવિઝન આપણી થઈ. યસ કૃતિક, ઇફ યુ હેવ એની ક્વેશ્ચન ધેન પ્લીઝ. આ આખી પ્રોવિઝન આપણી થઈ. જો આવો ચાર્ટ મેં તમને પેલામાં આપેલો છે બુકમાં. બરાબર છે? જો ટ્રાન્સફર ઓફ અસેટ્સ યુઝડ ફોર PSU on which SLM is opted. Net consideration is less than WDV. મિત્રો net consideration helping hand આવી જાય. Net consideration is less than WDV. તો એને કહેવાશે ટર્મિનલ ડેપ્રિસિએશન. ગુડ. ને ઈ ગોતાય કેમ? WDV લેસ નેટ કન્સિડરેશન. પછી નેટ કન્સિડરેશન ઇઝ ગ્રેટર ધેન WDV બટ લેસ ધેન કોસ્ટ. તો જો તો શું થયું? ગ્રેટર ધેન WDV, ગ્રેટર ધેન WDV બટ લેસ ધેન કોસ્ટ. તો એ થશે બેલેન્સિંગ ચાર્જ. બરાબર છે? અને ઈ કઈ રીતે ગોતશું? યસ, નેટ કન્સિડરેશન લેસ WDV. અને ત્રીજું છે નેટ કન્સિડરેશન ઇઝ ગ્રેટર ધેન કોસ્ટ. Then friends, at that time, what about WDV? Net consideration is greater than cost, but they have not mentioned what about WDV. Cost થી વધારે પણ WDV થી તો કે કોસ્ટ થી વધારે હોય તો WDV થી તો તમે મનોમન બોલો જ છો, મને સંભળાય છે કે કોસ્ટ થી વધારે હોય તો WDV થી તો વધારે જ હોય ને.
So balancing charge and capital gain, yes. Sale CG SC minus cost and cost minus WDV. All of you. Is it clear? અને જો એનો આવો તમે એક મેં આમાં પણ ચાર્ટ બનાવેલો છે. જો તમે પણ આવું પાવર પોઈન્ટ અથવા તમારા મોબાઈલમાં ક્વિક નોટ્સ તરીકે રાખી શકો. ટ્રાન્સફર ઓફ સેલ ઓફ અંડરટેકિંગ, sale of asset of power sector undertaking, sale consideration is more than opening WDV. મિત્રો એમાં બે વસ્તુ બને. Sale consideration is more than opening WDV but less than cost. તો જો BI business income, sale consideration minus opening WDV. Sale consideration is more than cost. તો CG અને BI બંને. અને સેલ કન્સિડરેશન ઇઝ લેસ ધેન ઓપનિંગ WDV તો એ આવશે ટર્મિનલ ડેપ્રિસિએશન એન્ડ અલાઉડ એઝ સેક્શન 32. યસ ફ્રેન્ડ્સ. Moreover, friends, power sector undertaking is also entitled for additional depreciation in the same manner as in the case of other undertaking. 20% અને 10% જો 180 days થી ઓછી યુઝ થઈ હોય પછીના 10% છે નેક્સ્ટ યર. તો આ આખી વાત આપણે જે કરી આજે કાલની શરૂ થઈ છે આપણે પાવર સેક્ટર અંડરટેકિંગ ની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બરાબર છે? એ આખો પોઈન્ટ. એમાં કાંઈ તમને જો કોઈને ક્વેશ્ચન હોય તો પ્લીઝ. બધા યસ ચેટ રૂમ માં કઈ છે? ચલો જોવા દો જી. ઓકે ડન. અને ફ્રેન્ડ્સ હવે આપણે મેં જે પેલા તમને અમુક વસ્તુઓ આટલું ડેપ્રિસિએશન ના ઓન એન એવરેજ બધા પોઈન્ટ્સ આપણે પૂરા કર્યા. એક પાવર સેક્ટર નું તમને આપણા લીખામાં પણ આખું વર્કિંગ બતાડી દઉં. છે જ બધું જ આપણી પાસે લીખામાં બધું જ આપેલું છે. જો ફ્રેન્ડ્સ આ અત્યારે સ્ક્રીન ઉપર તમે જોવો છો. એકવાર ખાસ લીખામાંથી બધા કમ્પ્યુટ કેપિટલ ગેઇન ઇન કેસ ઓફ ડેપ્રિસિએબલ એસેટ. જો કેપિટલ ગેઇન તો કેપિટલ ગેઇન ની જો આ બે સિચ્યુએશન વેર બ્લોક ઓફ એસેટ ceases to exist and all the assets of the block are transferred, and the second one is when WDV becomes 0 or negative. જ્યારે WDV 0 or negative થાય છે ત્યારની. બરાબર છે? એવરીવન. પછી જોઈ મેન્ડેટરી ડેપ્રી આપણે કરાવવું હમણાં. સ્પેશિયલ પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશન ઇન કેસ ઓફ પાવર સેક્ટર. આ બધું જ એલિજિબલ હશે. સી આ ચાર્ટ હમણાં આપણે જોયો. બરાબર. અને લાસ્ટ આ મિત્રો where the asset is sold or discarded in the previous year in which first put to use, any loss arising therefrom shall be treated as capital loss under the head capital gain. See this particular note, friends. જે વર્ષે તમે અસેટ લ્યો ઈ જ વર્ષે વેચી નાખો તો 20 lakhs ની અસેટ લ્યો છો ને ઈ જ વર્ષે જો 12 lakhs માં વેચો ને તો જ તમને કેપિટલ લોસ થાય. ત્યારે પછી 8 lakhs ડેપ્રિસિએશન નહીં. કોઈ કહી શકે ત્યારે કે ત્યારે શું કામ ડેપ્રી નહીં? આમ તો પાવર સેક્ટરમાં ઓછા રૂપીસ મળે તો ડેપ્રિસિએશન. ફર્સ્ટ યર માં જ લીધું ને ફર્સ્ટ યર માં જ વેચી નાખી. જૂન 19 ના લીધી અને માર્ચ 20 માં અસેટ સેલ કરી નાખી. તો જે ડિફરન્સ આવ્યો ને એમાં ટર્મ એને ડેપ્રિસિએશન નહીં કહેવાનું ને કેપિટલ લોસ. યસ ડેપ્રી ચાર્જ જ ન થયો એ તો બરાબર છે એટલે ડેપ્રી નથી કહેતા. પણ શું કામ નહીં એમ ક્વેશ્ચન ઇઝ ડેટ. આ મિતેશે કઈ ઘણું બધું પૂછ્યું છે પણ આઈ થિંક આ જ પોઈન્ટ રિલેટેડ છે. હા મિતેશ એ મેં લઈ લીધો. હું હજી કવર કરું જ છું. એ તો ત્યાં આપણે પાછો આટો મારવા જાશું ને લીધામાં એટલે. મિત્રો તમને મેં એવું કીધું હતું, હું જ આપું છું જવાબ, કે એવું મેં તમને કીધેલું હતું કે if asset is sold then no debris shall be allowable on that.
તમે યાદ કરો, જો અસેટ તમે વેચી નાખો તો ડેપ્રી મળે જ નહીં. હવે પાવર સેક્ટર અંડરટેકિંગમાં જ્યારે અસેટ સેલ કરે છે ત્યારે ખરેખર તો એ કેપિટલ લોસ જ છે, પણ એમાં આપણે કેવું છે કે થોડું જ્યારે ગેઇન થયો હોય તો એને બિઝનેસ ઇન્કમ ગણી અને લોસ થયો હોય તો એને ડેપ્રિસિએશન ગણી. બાકી અસેટ સેલ થાય તો એના ઉપર ડેપ્રિસિએશન મળે જ નહીં, એ એક્સેપ્શનલ સિચ્યુએશન. હવે ફર્સ્ટ યરમાં જ આ થયું તો કે લઈ અને એ જ વર્ષે વેચી નાખી. જો સેકન્ડમાં કર્યું હોત ને તો ડેપ્રી મળે ટર્મિનલ, પણ ફર્સ્ટમાં જ થઈ ગયું, then it will be treated as capital loss because no depri shall be allowed in case of assets sold during the year. બાકીના વર્ષોમાં મળે છે એને સ્પેશિયલ નામ આપ્યું છે ટર્મિનલ ડેપ્રિસિએશન. ઇટ્સ નોટ એ નોર્મલ ડેપ્રી. એ તો એક પ્રકારનો લોસ જ છે, કેપિટલ લોસ, જે લોકોએ તમને ટર્મિનલ ડેપ્રિસિએશન તરીકે અલાઉ કર્યું. ઇઝ ઇટ ક્લિયર? પછી એડિશનલ ડેપ્રી છે એ ઘરે વાંચજો. અમુક નોટ્સ કદાચ તમે આપણે ડિસ્કસ ન થઈ હોય તો એ તમે આમાંથી રીડ કરજો એટલે થઈ જશે. અચ્છા ફ્રેન્ડ્સ, હવે બીજું એક પોઈન્ટ એ જ પેજ ઉપર આપું છું. એ પહેલા તમને એક પ્રશ્ન જરા પૂછવા માંગુ છું કે ડેપ્રિસિએશન લઈ એટલે આપણો એક્સપેન્ડિચર છે એ વધે, એટલે કે એક પ્રકારનું અલાવન્સ છે. એક્સપેન્ડિચર વધે ઇન ધ સેન્સ અલાવેબલ એક્સપેન્ડિચર વધે અને આપણી ટેક્સેબલ ઇન્કમ ઘટે. પણ ક્યારેય તમે એવું વિચાર્યું છે કે મારે કોઈ ગમે તે પર્પઝથી મારું પરફોર્મન્સ સારું બતાડવું છે બિઝનેસનું, મારે કોઈ લોન માટે અપ્લાય કરવું છે ઓર એની અધર રીઝન આઈ ડોન્ટ વોન્ટ ટુ ક્લેમ ડેપ્રી, મારે ડેપ્રિસિએશન ક્લેમ કરવો નથી, અને હું ડેપ્રિસિએશન ક્લેમ ન કરું એટલે મારી ઇન્કમ તો એટલી વધારે આવશે. માની લ્યો 10 lakhs રૂપીસ ડેપ્રિસિએશન ક્લેમ હું નથી કરતો, ઇન્કમ ટેક્સ પ્રમાણે 10 lakhs, તો મારી ઇન્કમ જે 60 lakhs આફ્ટર ડેપ્રી છે ને ખરેખર 70 lakhs થઈ જાય, તો હું ટેક્સ ભરવાય તૈયાર છું. તો એવું ચાલે કે ન ચાલે? હું વધારે ટેક્સ ભરીશ, ડેપ્રિસિએશન ક્લેમ નહીં કરું, then I will pay higher tax. નથી લેવો, મારી મરજી, અસેટ મારી, બિઝનેસ મારો, ડેપ્રી લેવું કે ન લેવું એ મરજી મારી. તો તમે કોણ કહેવા વાળા? તો મારે નથી લેવું. યસ, એનીવન? એમને લોજિક પ્રમાણે ઇન્કમ ટેક્સ પ્રોવિઝન બરાબર છે, ચાલે, બરાબર છે. ઓકે, ડેપ્રી લઈ કે ન લઈ? મિત્રો એકાઉન્ટ્સમાં તો એવું કહે છે if you have not claimed depreciation then your accounts do not show true and fair view. તમને યાદ હશે પીપી, પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ, એટલે ન્યાય એવું સ્પેસિફિક નહીં પણ કે ઇટ ઇઝ વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ મેજર. જો તમે નથી આપતા તો તમારી અસેટ છે એ ઓવરસ્ટેટેડ છે, તમારો પ્રોફિટ છે એ પણ ઓવરસ્ટેટેડ છે, કારણ કે ડેપ્રિસિએશન તમે નથી આપતા. એટલે એકાઉન્ટ્સમાં તો આમ જોવા જાવ તો કમ્પલસરી જેવું છે. અંડર ધ ઇન્કમ ટેક્સ એક્ટ ફ્રેન્ડ સમજજો, if he assessee has not claimed depreciation which he can, assessee has not claimed depreciation which he claimed, then while computing his income, assessing officer, while computing his income, assessing officer has to allow the depreciation and recompute the income accordingly. Mandatory depreciation provision shall apply whether or not the assessee has claimed or not. Mandatory depreciation, ધરાર depreciation. તમે કે અમારે નથી જોતું, અરે એમ હાલે જ નહીં ને, ડેપ્રી તો લેવો જ પડે, બરાબર છે. તો તમે કમ્પ્યુટ નહીં કર્યો હોય ને તો અસેસિંગ ઓફિસર while computing your income will calculate or recompute the income, will claim the deduction of depreciation and then revise the figure of income. બરાબર છે, whether or not assessee has claimed. મિત્રો આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે માંગા વગર, શું છે કહેવત? કયો છે? માંગા વગર
આવ્યો ચેટ રૂમ. યસ, માંગ્યા વગર માં પણ ન પીરશે. બરાબર ને? ઈ કહેવત છે, માંગ્યા વગર માં પણ ન પીરશે, પણ અસેસિંગ ઓફિસર ડેપ્રી આપે મિત્રો. અસેસિંગ ઓફિસર માંગ્યા વગરે ડેપ્રી આપે, એટલે એ કોન્ટેક્સમાં અસેસિંગ ઓફિસર માંથી પણ વિશેષ. બરાબર છે? ઓકે, એ એનાથી પણ વિશેષ એનું મહત્વ છે. એટલે એ depreciation provision shall apply whether or not the assessee has claimed. એનું મહત્વ એટલું છે, આટલું યાદ રાખજો. બરાબર છે? કે માંગ્યા વગર તમને ડેપ્રિસિએશન ફી છે. અચ્છા, આમાં એવું નહીં હો, આ દિવ્યરાજ હમણાં પૂછતો હતો કે સર અસેટ નો હોય તો ડેપ્રી આપે, એવું ન હોય હો. અસેટ તો હતી જ, અસેટ નો હોય તો ડેપ્રી ન મળે, અસેટ તો હતી જ. બરાબર છે? એને એવું પૂછ્યું નથી હો, મસ્તી કરતા નહીં. એ તો હું કહું છું કે અસેટ તો હોવી જ જોઈએ, પણ તમે ડેપ્રી ક્લેમ નહોતો કર્યો. બરાબર છે? ધેન ઇટ વિલ બી અલાઉડ એઝ ડિડક્શન. તો એ ડિડક્શન તરીકે તો પણ મળશે. યસ ફ્રેન્ડ, શું કરવું છે? હજી એક લઈ લઉં ને મીટિંગ.